મિત્રો કેમ છો બધા મજામાં રહેજો આ વખતે તમે બધા મજામાં રહેજો। તો આજે આપણે સેટઅપ રિવ્યુ કરવાનું છે। તો પહેલાં તો આપણે કબૂતરને ખોલી દઈએ। આપણા કબૂતર છે બધા, પહેલાં કબૂતરને ખોલી દઈએ જલ્દીથી। અડધા કબૂતર આપણા પહેલેથી બહાર છે, જોઈ શકો છો મિત્રો। આ બધા કબૂતરને પહેલાં ખોલી લઈએ, પછી દાણા પાણી કરી લઈએ, પછી તમને કબૂતરના બચ્ચાની ઈંડા બતાવું। તો બન્યા રહેજો લોકમાં, અને આ ચેનલમાં ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જલ્દીથી કરી દેજો મિત્રો। ફાઇનલી હવે આપણા કબૂતર ઉતરવા લાગ્યા છે ધીરે ધીરે, જોઈ શકો છો મિત્રો। થોડા કબૂતર માથે છે, આગળ નીચે આવી જાય છે, જોઈ શકો છો। બધા કબૂતરે દાણા કરી લીધા છે, હવે તેમને પાણી મૂકી દઈએ। ચાલો મિત્રો, પહેલાં તો આપણે પાણી એને મૂકી દઈએ। મિત્રો આપણે પાણી મૂકી દીધું છે। આપણું સેટઅપ છે કેમ છે એ કોમેન્ટમાં બતાવી દેજો। જોઈ શકો છો મિત્રો, આની નીચે બે ઈંડા છે, આની નીચે પણ બે ઈંડા છે, જોઈ શકો છો મિત્રો। આ ખાનામાં પણ બે ઈંડા છે, આ ખાનામાં એક બચ્ચું છે, જોઈ શકો છો મિત્રો, નાનું એમ તો। અને આ ચેનલમાં ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો। આ ખાનું ખાલી છે, આમાં એક બચ્ચું છે, અને એ મોટું નથી થયું ત્યાં ઈંડા પણ મૂકી દીધા છે, જોઈ લેજો મિત્રો। આ ખાનામાં આના બચ્ચા છે, જોઈ શકો છો, તમને બહાર કાઢીને બતાવું। આ છે તે લાલ કબૂતરના બચ્ચા, જોઈ શકો છો મિત્રો, ફૂલ મોજા કરો। જેને જોતા હોય તે કોમેન્ટમાં કરી દેજો, તેને આપી દેવામાં આવશે આ બચ્ચા। બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જલ્દીથી કરી દેજો। આ ચેનલમાં ન હોય તોય પણ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો।